અંતિમ ઈચ્છા માનું પૂર્વજન્મનું કારણ બન્યું અને માં ભવાનીનો બીજો જન્મ હિમાચલ મહારાજને ત્યાં થાય છે. માં જગદંબાનો અવતરણ થયું છે અને જ્યાં જગદંબાનો જન્મ થયો તો મંદ મંદ શીતળ સુગંધ અને પવન વહેવા લાગ્યો. નવી સુગંધો આવવા લાગી. કોઈ થોડો ખાડો ખોદે તો સોના હીરા મોતી માણેક નીકળવા લાગ્યા. આખું આનંદમય વાતાવરણ બન્યું જ્યાં જગદંબાનો અવતાર જન્મ થયો હોય સાહેબ એનું અવર્ણનીય વર્ણન છે. દીકરીનો જન્મ હિમાચલ મહારાજની ઉંમર બહુ મોટી હતી. બહુ મોટી ઉંમરે દીકરીનો જન્મ થાય છે અને રામચરિતમાનસમાં માં ભવાનીને શ્રદ્ધા કહેવામાં આવે છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો આભ્યા વિના ન પશ્યંતિ સિદ્ધં સ્વાંતમ વિશ્વમીશ્વરા. એ શ્રદ્ધાનો જન્મ થયો અને સાહેબ દીકરીનો જન્મ થાય ત્યારે રાજી થજો. યાદ રાખજો હવે તો બહુ ઓછું થઈ ગયું છે. નકર દીકરી આવે તો મને પૂછાય નહીં કે દીકરી આવી. પણ આ વશિષ્ઠ મહારાજનો દેશ છે, આ વિશ્વામિત્રનો દેશ છે. આપણા દેશમાં એ દીકરી બચાવવાના સંમેલન થવાનું જોઈએ. દીકરી બાપને ત્યાં જન્મ થાય ને સાહેબ તો બાપને ત્યાં 6 વસ્તુ દીકરી લઈને આવે છે. બાપમાં શીલ ન હોય તો દીકરી શીલ બાપને આપે છે. બાપમાં મન બુદ્ધિ હોય તો દીકરી બાપને બુદ્ધિ આપે છે. બાપ કંગાળ હોય તો દીકરી લક્ષ્મી બનીને આવે છે. બાપ અતિ ક્રોધી હોય તો એને પ્રેમમાં બદલવાની તાકાત આ ભારતની દીકરી જ રાખે છે સાહેબ. માં ભવાનીનો જન્મ થયો છે પણ કહેવાય છે ત્યારે મહારાજની ઉંમર બહુ મોટી હતી. હિમાચલ મહારાજની આનો દેવતા કે આપણે જીવનમાં નાની ઉંમરની શ્રદ્ધા આવી જોઈએ આપણા જીવનમાં. પણ કદાચ શ્રદ્ધા ના આવે તો યુવાનીમાં તો આવવી જ પડે. પણ કદાચ યુવાનીમાં ના આવે તો વૃદ્ધા અવસ્થામાં શ્રદ્ધાનો જન્મ થવો જોઈએ. આ હિમાચલ મહારાજને ત્યાં શ્રદ્ધાનો જન્મ થયો છે અને દીકરી દિવસે દિવસે મોટી થવા લાગી છે. આપણે કહેવાય છે દીકરીને વધતા વાર લાગે અને શ્રદ્ધા વધવી પણ પડે. એક રૂપમાં તુલસીદાસ મહારાજ સમજાવે છે કે આપણી શ્રદ્ધા દિવસે દિવસે વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. આનો અર્થ એવો કરી શકાય પણ આપણી શ્રદ્ધા તો બહુ નાજુક છે. થોડા દિવસ માટે એક કામ કરવું હોય તો ગણપતિ ભગવાનના મંગળવાર કરીએ, પૂજન કરીએ. પણ 2-4 મહિના જતા રહે કામ ન થાય તો જલારામ બાપાના ગુરુવાર ચાલુ કરીએ. જલારામ બાપાથી કામ ન થાય તો નવરાત્રિમાં માના એ ગુણગાન ગાવા લાગીએ. આપણી શ્રદ્ધા બહુ ડગમગ છે, સ્થિર શ્રદ્ધા નથી આપણી. જેમ શ્રાવણ મહિનો આવે ને ત્યારે ભગવાન મહાદેવ વિચાર કરે હવે મારો આવ્યો મહિનો અને જેવો શ્રાવણ મહિનો જાય મહાદેવ 11 મહિના રાહ જો બોલો ગયો ક્યાં. આપણી ગંભીર શ્રદ્ધા છે, સ્વાર્થની શ્રદ્ધા છે. માત્ર નવરાત્રિમાં જ માને ભજવા આવું ન હોવું જોઈએ. શ્રદ્ધા તો દિવસે 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 એ વધવી જોઈએ. અને યાદ રાખજો જો શ્રદ્ધા વધશે ને તમારી તો સંતો અને બ્રાહ્મણો તમારા ઘરે આવે છે. કોઈ સાધુ તમારા ઘરે આવે છે. એ સંતને આમંત્રણ આપવું નથી પડતું કે બાબા અમારે ઘરે આવો, તમારી શ્રદ્ધા વધી. ત્યારે સંતો અને બ્રાહ્મણો તમારા ઘરે વગર આમંત્રણે આવે છે.
કારણ કે શ્રદ્ધા વધે એટલે એ માણસમાં ભાવ વધે. જેના ઘરે તુલસીનો ક્યારો હોય, ભગવાનનો દીવો અખંડ ચાલતો હોય, બેલનો ઘંટ અવાજ આવતો હોય, ત્યાં બ્રાહ્મણને લાગે, સંતને લાગે, લાય થોડી વાર આને જય સિયારામ કરતા હોય. આ તમારી શ્રદ્ધા વધે એનું પ્રમાણ બ્રાહ્મણ આપે છે. શ્રદ્ધાનો વધારો થવો જોઈએ. અને જેવી માં દિવસે દિવસે મોટી થવા લાગી માં પાર્વતી અને શ્રદ્ધા વધી, તો અચાનક હિમાચલ પ્રદેશની અંદર સંત નારદજીનો પ્રવેશ થાય છે. આ હિમાચલ મહારાજે નારદજીને આમંત્રણ નથી આપ્યું, પણ જેવી શ્રદ્ધા વધી નારદજીનો પ્રવેશ થયો છે. અને નારદજી તો ત્રિકાળ જ્ઞાની છે સાહેબ. બાબા એનું વર્ણન કરે છે. કેવા છે? ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમા ગતિ સર્વસ્ત્ર તુમ્હારી કામ સુતા કે દોષ ગુણ મુનિવર વિચારી. નારદજી ત્રિકાળ જ્ઞાની છે. એ તો આપણે હવે નારદજીને સામાન્ય બનાવી રહ્યા છે. આપણે નથી કહેતા કોઈ આ બાજુની વાત આ બાજુ કરે તો શું કહે નારદ મુનિ આવ્યા. હવે ક્યાં ઈ ને ક્યાં નારદ મુનિ. આજ નારદ મુનિ નો તો મને તમને રામચરિતમાનસનો ગ્રંથ ન મળ્યો, તમને શ્રીમદ ભાગવત કથાનો ગ્રંથ ન મળ્યો જો નારદજી સંસારમાં ન હોય. જેને વાલ્મીકીજી ને વ્યાસજી નારદજીને ગુરુ માને છે. પણ આપણે તો ઉદાહરણ લેવું એટલે જો નારદ આવ્યા, આવું નારદનું અપમાન કરી તમે નારદને ગાળ આપો છો. નારદ એક ઈશ્વરનો અવતાર છે. નારદ મુનિ કહી તમે નારદને ગાળ આપો. સંતનું અપમાન તમારે ભોગવવું પડશે. માટે સાવધાન. નારદજીનું સન્માન અને કેવા નારદજી છે? ત્રિકાળ જ્ઞાની, ત્રણ કાળનો જાણે છે. બધી જગ્યાએ એનો વાસ છે નારદજીનો. અને વિષ્ણુના પરમ ભક્ત છે. કંઈ પણ લીલા થાય ત્યારે નારદજીનો ભગવાનનો સંવાદ બતાવે છે. અને ભગવાન વિષ્ણુ આ સૃષ્ટિના સર્જક એ જ્યારે કંઈ પણ સંવાદ કરો તો નારદજીની સાથે કરે છે. નારદજી ભગવાનને બહુ ગમે છે. એકવાર નારદજી વૈકુંઠમાં જાય છે અને જોવે તો ભગવાન વૈકુંઠમાં બતાના નહીં. માં લક્ષ્મીને પૂછ્યું કે પ્રભુ બહાર ગયા છે નહીં? કઈ ખબર નહીં. નારદજી બીજી વાર વૈકુંઠમાં આવે છે તો પણ નારદજી ભગવાનને મળી ન શક્યા. ત્રીજી વાર આવ્યા છતાં પણ મળી ન શક્યા. ચોથી વાર નારદજી અને નારાયણ ભગવાનનો ભેટો થઈ જાય છે. એટલે નારદજી પ્રશ્ન કરે છે કે હે ભગવાન, હું ત્રણ વાર વૈકુંઠમાં આવ્યો, તમે મળ્યા નહીં, કેમ બતાતા નથી હમણાં? કઈ રહેણાંક બદલ્યું છો તમે? તમે ક્યાં રહો છો? આપ મને એનું સ્થાનક બતાવો તો હું ક્યાં તમને મળવા આવું. ત્યારે ભગવાન વિષ્ણુ શ્રીમદ ભાગવત કથાની અંદર પોતાના મુખારવિંદથી બોલે છે કે નારદજી, હું ક્યાં રહું છું? ના હમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયસ્ય મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદજી, હું વૈકુંઠમાં નથી રહેતો, હું યોગીના હૃદયમાં પણ નથી રહેતો. મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો મારા રામના ગુણગાન ગાય, નારદજી ત્યાં હું આવું પહેલા બેસું છું. માટે કથામાં ઈશ્વર આવે છે, પ્રમાણ છે. અને તમે વિચાર કરો, જે વ્યક્તિની હાજરી ન હોય એના આપણે વખાણ કરીએ, એને કોઈ સમાચાર આપે કે તમારા આ લોકો બહુ વખાણ કરતા હતા, તો એ લોકોને કેટલો આનંદ થાય. અને ભગવાન આ
સાંભળતા હશે તો ભગવાનની સભાને આવવું જોઈએ. એ નારદજી આજ હિમાચલ પ્રદેશમાં આવે છે. હિમાલય એ ખૂબ નારદજીનું સ્વાગત કરે છે. પધારો સંત પધારો. નારદજીના ચરણની પૂજા કરી એના પગ ધોઈ માં મેનાવતી અને નારદજીને કહે છે, બાબા આપ પધાર્યા છો, અમારો અહો ભાગ્ય છે. આપ આવ્યા છો, હવે મારી પુત્રીનું તમે જોશ જોઈ આપો. મારા પુત્રીના ભાગ્યમાં શું છે એ તમે જોઈ આપો. આના પરથી એવું નક્કી થાય કે જ્યોતિષ શાસ્ત્ર એક મહાન શાસ્ત્ર છે. નહીતર રામચરિતમાનસમાં આનો ઉલ્લેખ ન થાય. અને આજ નારદજી માં ભવાનીને માં મેનાવતી લઈ અને નારદજીના ચરણના વંદન કરાવીને કહે, બાબા મારી પુત્રીના તમે જોશ જોઈ આપો. નારદજીએ માં પાર્વતીના દર્શન કર્યા છે અને માં પાર્વતીને હાથમાં લઈ એની સામે દ્રષ્ટિ કરી નારદજી કહે છે, માં આ તારી પુત્રીના એક નહીં અનેક નામ થશે. કોઈ જગદંબા કહેશે, કોઈ ભવાની કહેશે, કોઈ પાર્વતી કહેશે, કોઈ શૈલપુત્રી કહેશે, કોઈ ચંદા ઘંટા કહેશે, કોઈ બ્રહ્મચારિણી કહેશે. માં અનેક નામ થશે તારા પુત્રીના. માં તારી પુત્રીની ઠેર ઠેર મંદિરો બંધાશે. તારી પુત્રીની કથાઓ થશે. માં સ્ત્રીઓ તારી પુત્રીનું નામ લેશે તો એનું સૌભાગ્ય અખંડ બની જશે. નાની દીકરી તારી દીકરીનું વ્રત કરશે તો એને સારો પતિ મળશે. બધા સારા ગુણ બતાવ્યા છે. માં મેનાવતી કહે છે કે બાબા મારી દીકરીના ભાગ્યમાં પતિ કેવો છે એ જોઈ આપો. પતિ કેવો છે જોઈ આપો. નારદજી બરાબર હસ્તરેખા હાથમાં લઈને કહે છે કે માં તમારી દીકરીના ભાગ્યમાં પતિ કેવો છે. નારદજી કહે છે અને બાબા એનો ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. અદુણા દિગંબર વ્યવસ્થા
લંકામાં હશે, ભૂતડા સાથે રહેતો હશે અને માનવની ખોપડીમાં એ ભોજન કરતો હશે અને અંતમાં કીધું જેને માતા અને પિતા જ નહીં હોય. હિમાચલ મહારાજ અને મેનાવતીમાં વિચાર કરવા લાગ્યા કે બાબા આપ શું કહો છો? કયા પરિહસ્ત અસ્ત રેખા. આની રેખામાં આવું લખ્યું છે. મેનાવતીમાં હાથ જોડી નારદજીને કહે, હે નારદજી, ક્યાં મારી એ પુત્રી અને ક્યાં તમે જે દર્શાવો છો આ મેળ નથી બેસતું કાંઈ. જે કલ્પવૃક્ષને ફળ લાગવા જોઈએ બાવળને લાગી રહ્યા છે. મારી પુત્રીને આવો પતિ ન મળે. આપ કહો એટલા હું યજ્ઞ કરું, આપ કહેવો એટલા હું દાન આપું, પણ મારી પુત્રીને તમે જે વર્ણન કર્યો આવો પતિ મળવો જ નથી. ત્યારે નારદજી બહુ સુંદર કહે છે, માં આ તો વિધાતાના લેખ છે. માં વિધાતાના લેખને કોઈ મેઘ ન મારી શકે. દેવતાની પણ તાકાત નથી વિધાતાના લેખને મેઘ મારી શકે. માં તમારી પુત્રીને આવો જ પતિ મળશે. પણ તુલસીદાસ મહારાજ કહે છે વિધાતાના લેખને એ ત્રણ વસ્તુ મેઘ મારી શકે છે. ત્રણ વસ્તુ વિધાતાના લેખને બદલી શકે છે. એક સંત કૃપા, જો સંત અનુરૂપ બની જાય તો લખેલા લેખ તમારા બદલી શકે છે. બીજું રામ નામ, અને ત્રીજું કીધું છે કોઈનો આશીર્વાદ. આ ત્રણ વસ્તુ લખેલા લેખને એ બદલી શકે છે. સંત કૃપા થાય તો લખેલા લેખ બદલાઈ જાય છે. મહર્ષિ વેદવ્યાસે શ્રીમદ ભાગવત કથાના મહાત્મ્યમાં એક પ્રસંગ લખે છે. આત્મદેવ નામના બ્રાહ્મણ એ તુંગભદ્રા નદી કિનારે આત્મદેવ બ્રાહ્મણ રહે છે. અનેક પ્રકારના સુખ સાયની છે, ધન દોલત છે, ઇજ્જત પણ છે, લોકોનો પ્રેમ પણ છે. પણ આત્મદેવની ત્યાં બાળક નથી, પુત્ર યા પુત્રી, સંતાન નથી. આત્મદેવ વિચાર કરે છે કે મારા ઘરે પેલા લોકો, ગામના લોકો દર્શન કરવા આવતા હતા, મારા ઘરની પ્રદક્ષિણા ભરતા હતા, મારી ગાયને વંદન કરતા હતા, મારા ઘરેથી તુલસીને પત્ર લઈ જતા હતા. પણ જ્યારથી લોકોને જાણ થઈ ગઈ કે મારા ઘરે કોઈ સંતાન નથી, હું વાંજ્યો છું, લોકો આવતા બંધ થઈ ગયા. ત્યાં સુધી આત્મદેવને દુઃખ ન લાગ્યું. પણ હવે તો બાજુમાં નજદીક રહેનાર લોકો પણ આત્મદેવને મેણા મારવા પડે છે. આત્મદેવે વિચાર કર્યો જો પુત્ર જ ન હોય તો કુ નામના નરકમાંથી મને કોણ કાઢશે? માટે મૃત્યુને નજદીક બોલાવી લો. કોઈને કહ્યા વગર કે આત્મદેવ મરવા માટે જાય છે. કે નદી કિનારે ઉભો રહીને વિચાર કરે શું કરું, બીજો કોઈ રસ્તો જ નથી, માટે મૃત્યુને ભેટી લો. અને કહેવાય છે કે આત્મદેવ એ મોતના મુખમાં જવાના પ્રયત્ન કરે છે. એવા સમયે સંધ્યાના સમયે એક સંત આવી અને આત્મદેવનો હાથ પકડે છે. એ ભાઈ, આ શું કરે છે? કોણ છો તમે? અહીંયા શું કામ આવ્યા છો? અને શા માટે મૃત્યુને નજદીક કરો છો? આત્મદેવની આંખમાંથી દળ 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 આંસુ પડે છે.
કે મહારાજ, હું જાતનો બ્રાહ્મણ છું, મારું નામ આત્મદેવ છે અને હું આત્મહત્યા કરવા આવ્યો છું. સંત કે જાતના બ્રાહ્મણ છો? બધી જાતની અંદર બ્રાહ્મણને ઉચ્ચ કીધું છે, એમાં નામ આત્મદેવ, એમાં પાછા આત્મહત્યા કરો છો. આવું તો શું દુઃખ આવ્યું તમારા માથા પર કે તમે આત્મહત્યા કરો છો? તમને ખબર છે આત્મહત્યા કરવી કેટલું મોટું પાપ છે? 7 જન્મ સુધી તમારે આત્મહત્યા જ કરવી પડે છે જો એકવાર આત્મહત્યા કરો તો. કહે પણ બાબા શું કરું, મારા ઘરે પુત્ર નથી અને પૂનાના નરકમાંથી મને કોણ તારે? ત્યારે સંત હસવા માંડ્યા કે ભાઈ, જેને પુત્ર છે ને ઘરે એ પણ રડે છે, જેને નથી એ પણ રડે છે. ઠાકોરજીએ તારા હાથથી વાપરવાનું લખ્યું છે, માટે પુત્રની આશા ન રાખ. તમે વિચાર તો કરો, જે વ્યક્તિ પુત્રના માટે મરવા આવે ને ત્યારે એક સંત કહે કે તારા ઘરે પુત્ર નથી, એ સારું છે, એ આત્મદેવ પર શું વીતી હશે? કહે આપ તો સંન્યાસી છો, સંન્યાસીને શું ખબર પડે સંસારીના આ મોહજાળમાં? મને મરવા દો. અને આ તો સંતનું હૃદય સાહેબ, જો સહી દુઃખ પરિચિત્ર દ્વારા, બીજાનું દુઃખ ન જોઈ શકે સંત. વિચાર કરવા લાગ્યા કે હવે ઉભો રહે, મારે એટલા વર્ષની સાધના જોઈ તને કહું કે તારા ભાગ્યમાં પુત્ર છે કે નહીં. અને એ સંન્યાસી, એ તપસ્વી સંતે ત્રિકાળ જ્ઞાની હતા અને સાધનામાં જોયું તો કહે, હે આત્મદેવ, એક જન્મ નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યમાં બાળક નથી. આત્મદેવ કે તો પછી મને મરવા દો. પણ સંતે વિચાર કર્યો કે બ્રાહ્મણ મારી સામે મરશે તો કદાચ મને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે, માટે પોતાની આખા જન્મની સાધના એ મંત્ર ભૂકી બાજુમાંથી ફળને તોડી અને કીધું, જા, તારા ભાગ્યમાં 7 જન્મ સુધી પુત્ર નથી, પણ આ ફળ તારી પત્નીને ખવડાવજે, તારી પત્નીને ગર્ભ રહેશે ને ત્યાં બાળક થશે. 7 જન્મ સુધી બાળક નતું, પણ સંત કૃપા થઈ, સંત અનુરૂપ બની ગયા. આત્મદેવને ત્યાં બાળકનો જન્મ થાય. લખેલા લેખને આ સંતે બદલી નાખ્યા. બીજું બાબા કહે કે રામ નામ લખેલા લેખને બદલી શકે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે, 13 કરોડ રામ મંત્રનો જપ કરો ને તો તમારી કુંડલીના ગ્રહ બંધાઈ જાય, નવી કુંડલીની રચના થાય છે. રામ નામની તાકાત છે. અને ત્રીજું કીધું, કોઈનો આશીર્વાદ, કોઈની દુઆ છે. રબરનું સ્ટેમ્પ પેપર ઉલટું હોય અને નીચે કાગળમાં પડે તો સીધા અક્ષર છપાઈ જાય, એમ કોઈનો આશીર્વાદ લાગી જાય તો ઉલટા અક્ષરો સીધા પડી જાય. આ દુઆની તાકાત છે. તુલસી આય ગરીબ કી કભી ન ખાલી જાય, મુઆ ઢોર કે સામને લોહા ભસમ હો જાય. આ દુઆની તાકાત છે. એક ડોક્ટર સાહેબ એનું દવાખાનું ચલાવે અને ઘણા સમય પછી એની ત્યાં એક બાળકનો જન્મ થાય છે. સંતાન હતું જ નહીં, પણ ઘણા પ્રયત્નો કરવાની સાથે સફળતા મળી, એની ત્યાં બાળકનો જન્મ થાય છે. પણ જેવો બાળકનો જન્મ થયો તો એના ઉપરી ડોક્ટરોએ કીધું કે સાહેબ, આ બાળકમાં કઈ જીવ જેવું લાગતું નથી, આપણે પ્રયત્ન કરીએ. ત્યારે ડોક્ટરે હાથ જોડીને કીધું, સાહેબ ગમે એમ થાય
કઈ સાહેબ પ્રયત્ન કરીએ આપણે અને અનેક પ્રકારની એ દવાઓ દ્વારા પ્રયત્ન કરે છે, કોઈ પ્રકારની સફળતા મળતી નથી. એટલો સમય વીત્યો કે ડોક્ટર સાહેબ ખુદ થાકી ગયા. કે સાહેબ હવે તમે જો મને દવાખાનામાંથી છૂટો કરો તો મારું દવાખાનું હું ખોલું, કારણ કે મારી પાસે જે મોડી મિલકત હતી મેં દવામાં વાપરી નાખી છે, હવે મારી પાસે કાંઈ બચ્યું નથી. ત્યારે સાહેબ કહે છે આ તમારું ક્લિનિક દવાખાનું ચાલુ કરો, અમે તમારા બાળક માટે પ્રયત્ન કરીશું. અતિ દુઃખી કે ડોક્ટર સાહેબ પોતાનું ક્લિનિક ખોલે છે, પણ એ દર્દીઓમાં કાંઈ મન લાગતું નથી, એનું બાળક બતાવે છે. સાંજનો સમય દવાખાનું બંધ કરે, જ્યાં તાળો મારે છે ત્યાં એક સ્ત્રી ભિખારણ દોડતી દોડતી આવી ખભા પર એ બાળક છે એનો, એ સાહેબ મારું બાળક અતિ બીમાર છે, એને જોવો ને તમે. એ ડોક્ટર સાહેબ કે મેં દવાખાનું બંધ કરી નાખ્યું, હવે હું તારા બાળકને નહીં જોઉં. એ ભિખારણ હાથ જોડીને કહે સાહેબ હું પાલો પાથરું છું, હું બહુ દૂરથી આવી છું, એક આશા લઈને આવી છું, મારા દીકરાને કંઈક દવા આપો, મારો દીકરો ઉભો થાય. સાહેબ વારંવાર ના કહે, અતિ ચિંતામાં હતા. ત્યારે ભિખારણના મુખમાંથી શબ્દ નીકળ્યા સાહેબ મારા દીકરાને તમે જોઈ દો ને તો તમારા દીકરાને સારી આયુષ્ય મળશે. સાહેબ જ્યાં આ શબ્દ મુખમાંથી નીકળ્યા અને ડોક્ટર સાહેબ પાછું તાળું ખોલી દવાખાનું ખોલી ને ભિખારણ અને દીકરાને લઈ અંદર એ દવા આપે છે. 1-2 કલાક સુધી દવા આપી એ દીકરાને સાજો કર્યો અને ભિખારણે પૂછ્યું સાહેબ તમને હું શું તમારી ફી આપું? ત્યારે સાહેબ કહે કે બેન ફી તો તમે મને 2 કલાક પહેલા આપી દીધી, જે આશીર્વાદ આપ્યો ને મને બહુ ફી મળી ગઈ, હવે તમારે જાઓ, તમારા બાળકને કાંઈ નહીં થાય. અને જેવા સાહેબ પાછા દવાખાના બંધ કરી એ જાય છે અને ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવે કે સાહેબ તમે જલ્દી આવો, એક વિદેશથી મોટા ડોક્ટર આવ્યા છે. અને સાહેબ દોડતા જાય છે, જઈને કહે તો કહે કે આ વિદેશથી ડોક્ટર આવ્યા છે, એને કંઈક એવી દવા તમારા દીકરાને કરી તમારો દીકરો ઊભો થઈ ગયો. અને સાહેબ એ ડોક્ટર સાહેબનો આનંદ અને વિદેશથી આવેલા એ સાહેબના પગ પકડી લીધા, સાહેબ આજ તમે મારા દીકરાની દવા જો ન કરી હોત ને તો મારો દીકરો કદાચ જીવંત નહીં. ત્યારે વિદેશી ડોક્ટરે કીધું સાહેબ હું તમારી દીકરાની દવા નથી લાવ્યો, આજે તમે કોઈની દુઆ લાવ્યા છો. સાહેબ આજે તમે કોઈની દુઆ લાવ્યા છો. તુલસી આય ગરીબ કી કબૂલ ન ખાલી જાય, મુઆ ડોર કે સામને લોહા બસા. સંત કૃપા રામ કૃપા અને આશીર્વાદ લખેલા લેખને મેઘ મારી શકે છે. માટે દેવી તમારી પુત્રીને તો આવો જ પતિ મળશે, પણ જે બે અવગુણ દર્શાવ્યા છે ને, અગુણ હશે, અમાન હશે, માતા પિતા વગરનું હશે, આ બધા જ અવગુણો મહાદેવમાં છે. અને તમારી દીકરીને જો મહાદેવ મળી જાય તો દૂષણ ભૂષણ બની જાય. તમારી દીકરીને જો મહાદેવ મળે તો દૂષણ ભૂષણ મળી જાય. કારણ બાબા ચોપાઈ દ્વારા એનું વર્ણન કરે say
50 પગ ચોપાઈ આપી બાબાએ. આ ચોપાઈનો અર્થ એવો થાય કે ધનવાન વ્યક્તિને દોષ ન લાગે, જે સમર્થ છે એને કોઈ દોષ ન લાગે. એમાં 4 ઉદાહરણો પણ આપ્યા છે બાબાએ કે જો સર્પ આપણને સ્પર્શ થઈ જાય તો આપણને દોષ લાગી જાય છે, પણ ભગવાન વિષ્ણુ એ સર્પની પધારી કરી સૂરે છે. વિષ્ણુને દોષ ન લાગે કારણ એ સમર્થ છે. બીજું ભગવાન ભાસ્કર સૂર્ય ભગવાન અપવિત્ર વસ્તુ પર પડે છે, પવિત્ર વસ્તુ પર પડે છે, એને દોષ ન લાગે. ત્રીજું અગ્નિ નારાયણ અપવિત્ર વસ્તુને પકાવે છે, પવિત્ર વસ્તુને પણ પકાવે છે, અગ્નિ નારાયણને દોષ ન લાગે. અને ચોથું કીધું ગંગાજી એ પાપીને પણ પાવન કરે અને પુણ્યશાળીને પણ પાવન કરે, પણ એને દોષ ન લાગે. પણ એ મારી અને તમારી દ્રષ્ટિમાં છે સમર્થને દોષ ન લાગે. મોટા માણસના બાળકો ફાટેલા કપડા પહેરી નીકળે તો શું કે ખબર છે? એને કાંઈ શોખ છે જો કેટલી સાદાઈ છે. પણ આ જગ્યાએ કોઈ ગરીબ બાળક નીકળ્યો હોય તો કે એને કપડાની ક્યાં વેચ છે? આ મારી તમારી દ્રષ્ટિમાં છે. બાકી બાબા ચોપાઈમાં કહે સમર્થ કહું નહીં દોષ દોષાળી. હું સમર્થ એને કહું છું જેનામાં કોઈ દોષ નથી, જેનામાં કોઈ દોષ ન હોય. ને એ સમર્થ એ છે ભગવાન માં જેનામાં કોઈ દોષ નથી. દેવી મહાદેવની તમારી પુત્રી આરાધના કરે તો તમારી પુત્રીને ભગવાન શિવ મળે. આમ કહે નારદજી ત્યાંથી વિદાય લે છે. આ બાજુ હિમાચલ મહારાજ અને મેનાવતીમાં બંને રડે છે. માં પાર્વતી પણ રડે છે, બાબા કહે છે. પણ રામચરિતમાનસ કહે હિમાચલ મહારાજ અને મેનાવતી માના આંખના આંસુ દુઃખના હતા, માં પાર્વતીના આંસુ હતા એ સુખના હતા. કારણ એ શાસ્ત્ર બતાવી શકે કે આ દુઃખના આંસુ છે કે આ સુખના આંસુ છે એ કોઈ વૈજ્ઞાનિક ન જણાવી શકે. ચાર આંખની અંદર કેટલો છે વૈજ્ઞાનિક બતાવી શકે, પણ કોઈ વૈજ્ઞાનિક બતાવી ન શકે કે આ કરુણ દુઃખના આંસુ છે કે કોઈ સુખના આંસુ છે. મેનાવતી માં અને હિમાચલ મહારાજ રડે છે કારણ મારી પુત્રીને આવો પતિ મળ્યો. અને માં ભવાનીને આનંદ છે કારણ નારદજીએ કીધું કે જેને માતા પિતા જ નહીં હોય. અને માં ભવાનીને ખબર છે માતા પિતા વગરનું પાત્ર એક જ આ સંસારમાં છે, કૈલાસપતિ ભગવાન મહાદેવ. હિમાચલ મહારાજની સામે મેનાવતીમાં દલીલ કરે છે કે મહારાજ યોગ્ય ઘર અને યોગ્ય વર નહીં મળે ત્યાં સુધી મારી પુત્રીનો વિવાહ નહીં કરાવો. તુલસીદાસ મહારાજ મેનાવતીને બુદ્ધિ કરે છે. બુદ્ધિ ઈશ્વર સુધી પહોંચવા દેતી નથી, મને તમને અટકાવે છે. હિમાચલ મહારાજ કહે કે દેવી સાંભળો, નારદજી બ્રાહ્મણ છે. બ્રહ્મ વાક્ય જનાર્દન બ્રાહ્મણે બોલેલું દેવી કુદી મિથ્યા ન થાય. બીજું નારદજી ત્રિકાળ જ્ઞાની છે, એ 3 કાળનો જાણનાર છે. ચોથું એ વિષ્ણુ ભક્ત છે. એ બધી જગ્યાએ નારદજી કરે છે, પરમ વિષ્ણુ ભક્ત છે. અને અંતમાં કીધું એ બ્રહ્મચારી પણ છે. નારદજીને બોલેલા શબ્દ મિથ્યા દેવી નહીં થાય. આપણી પુત્રીને એવો જ પતિ મળશે જે નારદજીએ વર્ણન કર્યું છે. માતા પિતા રડે છે, શું કરવું? માતા અને પિતા રડે છે કે શું કરવું? આવડી નાની દીકરીને કેમ કેવું હે બેટા, એ 5 વર્ષની દીકરીને કેમ કેવું કે તું તપ કરવા જા? માતા પિતા રડે છે. પણ આ તો જગદંબા છે. માં ભવાની
આવી માતા પિતાને કહે છે, માં મને રાતનું એક સપનું આવ્યું છે. એક ઉજળા બ્રાહ્મણ બતાણા. મારી બ્રાહ્મણે મને કીધું કે દીકરી તું તપ કર. માં હું તપ